નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, વર્ષ 2025 માટે ભારતીય પોસ્ટ વિભાગમાં 21,000 પ્લસ જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે અને આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ નથી થવાની. ડાયરેક્ટ તમારું જે 10માનું માર્કશીટ છે એમાં તમારા જે પર્સન્ટેજ હોય એના આધારે તમારું ડાયરેક્ટ સિલેક્શન થવાનું છે. સરકારી નોકરી મળવાની છે ડાયરેક્ટ પરીક્ષા વગર. તો એવી 21,000 પ્લસ જગ્યા પર ભરતીની જાહેરાત થઈ છે. આગળ આપણે સ્ટેટ વાઇઝ વેકેન્સી પર તમે જોઈશું. આપણે આગળ જોઈશું કે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે, શું છે ફોર્મ ભરવાની પ્રક્રિયા, શું છે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, જોબ પ્રોફાઇલ, બધી જ માહિતી મેળવીશું. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા આગળ જોજો. કઈ વેકેન્સી, કઈ પોસ્ટ આવેલી છે, કેટલી સેલેરી મળશે, A to Z બધું જ કવર કરીશું આ ભરતી રિગાર્ડિંગ. એન્ડ બીજું મિત્રો, તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. હવે મિત્રો, આ સ્ક્રીન પર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને ડેટ તમે જોઈ શકો 7 ફેબ્રુઆરી 2025 અને 10 ફેબ્રુઆરીથી આના ફોર્મ ભરવાના શરૂ થયા છે. લાસ્ટ ડેટ શું રહેશે આગળ જોઈશું. હવે કઈ વેકેન્સી આવેલી છે તો GDSની છે. GDS એટલે કે ગ્રામીણ ડાક સેવક, રાઈટ. એના સિવાય પણ બીજી અલગ ઘણી બધી પોસ્ટ આવેલી છે, જેમ કે ABPM, BPM છે. ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે અને દરેક પોસ્ટ અલગ સેલેરી હોય છે. તો ફોર્મ ભરવાની વાત કરીએ તો ઓનલાઈન 10 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને 3 માર્ચ 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. ઓકે. અને આ જે ફોર્મ ભર્યું હોય એમાં તમારે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો કરેક્શન માટે એટલે કે એડિટ કરવાનું 6 માર્ચથી 8 માર્ચ સુધીમાં તમે આમાં ફોર્મમાં સુધારો વધારો કરી શકશો. હવે જોબ પ્રોફાઇલની વાત કરી લે કે કઈ પોસ્ટ માટે શું જોબ પ્રોફાઇલ રહેશે, કેવું કામ કરવાનું રહેશે. તો અહીંયા તમે એ BPM જે એટલે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે પોસ્ટ છે એમાં સિલેક્શન થાય છે તમારું, તો તમે શું કામ કરવાનું રહેતું હોય છે એઝ અ BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, એ તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. પછી એવી જ રીતે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટે પણ તમે જોબ પ્રોફાઇલ ચેક કરી શકો છો, વાંચી શકો છો. અને લાસ્ટમાં ડાક સેવક માટે પણ તમે જોઈ શકો છો કે શું જોબ પ્રોફાઇલ રહેવાની છે, શું કામ કરવાનું રહેશે એઝ એ ડાક સેવક. હવે તમને પ્રશ્ન થતો હોય કે આમાં પોસ્ટ કેવી રીતે મળે છે, તો તમને ખ્યાલ ના હોય તો તમને જણાવી દઉં કે તમારા જે પર્સન્ટેજ હોય ને એ પર્સન્ટેજના આધારે તમને પોસ્ટ મળતી હોય છે. તમારા વધુ પર્સન્ટેજ સારા હોય તો તમને BPMની પોસ્ટ મળતી હોય છે, એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. અને ઓછા પર્સન્ટેજ હોય તો આપણે ડાક સેવકની પોસ્ટ તમને મળતી હોય છે, રાઈટ. તો હવે સેલેરીની પણ વાત કરી લે તો સેલેરી પણ તમે અહીંયા જોઈ શકો છો કે જે એલાઉન્સીસ મળતા હોય છે, HRA, DAT એ બધા એલાઉન્સીસ તમને મળવાપાત્ર રહેતા હોય છે. અને બાકી પર તમારી જે સેલેરી હોય છે, બેઝિક સેલેરીની વાત કરું તો BPMમાં 12,000થી 29,380 છે અને ABPM ડાક સેવક માટે 10,000થી 24,470 સુધી આમાં તમને સેલેરી મળતી હોય છે. એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો આમાં 18 મિનિમમ ઓછામાં ઓછી તમારી 18 વર્ષ ઉંમર હોવી જોઈએ અને મેક્સિમમ 40 વર્ષ સુધીના પણ કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકે છે. અપર એજ રિલેક્સેશનમાં તમને છૂટછાટ મળી જાય છે 5 વર્ષ 3 વર્ષની, જે OBC SC ST કેન્ડિડેટ હોય છે એમને, રાઈટ. હવે સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ કે આમાં સિલેક્શન તમારું કેવી રીતે થવાનું છે, તો આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ નથી લેવાની. ડાયરેક્ટ તમારું જે 10માનું માર્કશીટ છે, ઓકે, મેરિટ લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ ઓન ધ બેઝિસ ઓફ માર્ક્સ ઓબ્ટેન ઇન સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન ઓફ ધ 10th સ્ટાન્ડર્ડ. ઓકે, એટલે કે 10માના જે માર્કશીટ છે, માર્ક્સ છે, એના આધારે તમારું મેરિટ બનશે. ઓકે. બીજું કે તમારા જે ગ્રેડ હોય છે એ ગ્રેડના આધારે તમને કેટલા પોઈન્ટ મળવાપાત્ર રહેશે એ પણ તમે જોઈ શકો છો કે A1 હોય તો 10 પોઈન્ટ મળે છે, A2 હોય તો 9 છે. એવી રીતે તમારા જે માર્કશીટ ઉપર ગ્રેડ લખેલા હશે એ ગ્રેડના આધારે તમને પોઈન્ટ પણ મળતા હોય છે. ઓકે. તો ફાઇનલી જે પણ બેઝિકલી છે એ તમારું છે એ પર્સન્ટેજના માર્ક્સ ઉપર તમારું ફાઇનલ મેરિટ તૈયાર થતું હોય છે સિલેક્શનનું. ઓકે. અને એમાં પણ તમને 5 થી 6 મેરિટ લિસ્ટ બહાર પડતા હોય છે અને બધી જ મેરિટ લિસ્ટની અપડેટ આપણે ટેલિગ્રામ પર મૂકતા હોય છે રિઝલ્ટ આવે છે ત્યારે. તો ટેલિગ્રામમાં પણ ખાસ કરીને જોડાઈ જજો, જેથી કરીને આનું રિઝલ્ટ આવે તો તમને ખ્યાલ પડે કે રિઝલ્ટમાં એક રિઝલ્ટ નથી આવતું. આમાં એક મેરિટ લિસ્ટ, સેકન્ડ મેરિટ લિસ્ટ, થર્ડ, ફોર્થ, 5th, 6th, 7, 8ની પણ જરૂર પડે તો મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે મિત્રો. ઓકે. તો જો એ મેરિટ લિસ્ટમાં તમારું નામ હોય તો ફાઇનલી તમને નોકરી મળતી હોય છે અને તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે અને ફાઇનલ તમારું જોઈનિંગ થતું હોય છે. આ પ્રકારની સિલેક્શન પ્રક્રિયા હોય છે મિત્રો પોસ્ટ વિભાગમાં. હવે મિત્રો, તમારે ફોર્મ ભરવાનું ઈચ્છતા હોય તો તમને એક સ્ક્રીન ઉપર તમને નંબર જોવા મળતો હશે. એ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. તમે એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરશો એટલે તમને ઘરે બેઠા આનું એકદમ તમને ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે. તમારે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે, જેમ કે મોબાઈલ નંબર છે, ઈમેલ ID છે, આધાર નંબર છે, પછી તમારું જે બોર્ડની માર્કશીટ હોય એ મોકલવાનું રહેશે, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય, સિગ્નેચર હોય, મધર ફાધર નેમ હોય, એ બધું તમારે મોકલવાનું રહેશે. અને આમાં ફીસની વાત કરું તો તમારે જે એક્ઝામ ફીસ હોય છે, આમાં એક્ઝામ તો નથી પરંતુ એપ્લિકેશન ફીસ લેવામાં આવતી હોય છે, એ ₹100 એપ્લિકેશન ફીસ હોય છે. SC ST કેન્ડિડેટને કોઈ પણ પ્રકારની ફીસ નથી. ઓકે. બાકી જે જનરલ છે, OBC કેન્ડિડેટ છે, એમને ₹100 એપ્લિકેશન ફી ભરવાની હોય છે આમાં. તો તમારે ફોર્મ ભરવા માંગતા હોય ઓનલાઈન તો ઘરે બેઠા તમને ફોર્મ ભરી આપશે અને જે વોટ્સઅપ પર નંબર દેખાતો હતો સ્ક્રીન ઉપર એ તમારે એના ઉપર નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે.
હવે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે ચાર્ટ છે એ વેકેન્સી માટે છે કે કેટલી વેકેન્સી આવેલી છે કયા સ્ટેટમાં. તો આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાત સર્કલમાં. તો ગુજરાતમાં અહીંયા તમે વાંચી શકો છો ગુજરાત સર્કલમાં 524 અનરિઝર્વ માટે છે, ઓબીસી માટે 260 વેકેન્સી છે, એસસી માટે 54, એસટી માટે 212 વેકેન્સી છે, ઈડબ્લ્યુએસ માટે 122 વેકેન્સી છે. પછી પીડબ્લ્યુડી હોય એ કેટેગરીમાં હોય તો એમને 7 વેકેન્સી છે, પીડબ્લ્યુડી બી કેટેગરીમાં 5 છે, સી કેટેગરી માટે 18 છે. એમ કરીને ટોટલ ગુજરાતની વેકેન્સીની વાત કરીએ મિત્રો તો 1203 વેકેન્સી ગુજરાત માટે આવેલી છે. કેટલી? 1203 વેકેન્સી ગુજરાત સર્કલમાં આવેલી છે. ઓકે, ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો તો ટોટલ 21,413 વેકેન્સી છે. હવે તમને પ્રશ્ન થતો હોય કે અધર સ્ટેટમાં એપ્લાય કરવું હોય તો કરી શકાય. હા, બિલકુલ એપ્લાય કરી શકાય, પરંતુ એક ક્રાઇટેરિયા છે, કન્ડિશન છે કે તમને એ સ્ટેટની લોકલ લેંગ્વેજ તમને આવડવી જોઈએ. ઓકે, તો તમે અધર સ્ટેટમાં પણ ફોર્મ ભરી શકો છો. અહીંયા તમે લોકલ લેંગ્વેજ તમે વાંચી શકો કયા સ્ટેટમાં કઈ લોકલ લેંગ્વેજ છે. જેમ કે ગુજરાત છે તો ગુજરાતની લોકલ લેંગ્વેજ ગુજરાતી તમને આવડવી જોઈએ તો તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે. બાકી તમે ફોર્મ નહીં ભરી શકો લોકલ લેંગ્વેજ ના આવડતી હોય તો જે પણ લોકો ગુજરાતથી હોય તો ગુજરાત સર્કલમાં જ ફોર્મ ભરવું જોઈએ. 1203 વેકેન્સી છે. તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. જો મિત્રો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય અને ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે નંબર આપેલા નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો, તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પર તો આટલું જ.